આજે આપણે એક બહુ જ રસપ્રદ અને કદાચ થોડા અજીબ લાગતા વિચાર પર વાત કરીશું. આ વિચાર આદમ કહાનેનો છે અને એનું શીર્ષક છે શત્રુ સાથે સહયોગ. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. એવા લોકો સાથે કેવી રીતે કામ કરવું જેમની સાથે આપણે બિલકુલ સહમત નથી, જેમને આપણે કદાચ પસંદ પણ નથી કરતા, કે પછી જેમના પર આપણે જરાય વિશ્વાસ નથી કરતા? આ એક એવો સવાલ છે જેનો સામનો આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો કર્યો જ હશે. આજે આપણે આ જ ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરીશું. અને જુઓ, આપણે એક એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં ચારે બાજુ વિભાજન છે. નાની નાની વાતોમાં આપણે એટલા વહેંચાઈ ગયા છે કે જે લોકો આપણાથી અલગ છે તેમને આપણે તરત જ શત્રુ બનાવી દઈએ છીએ. આ એક ખતરનાક વલણ છે જેને આપણે શત્રુઈકરણ કહી શકીએ. મતલબ કે જ્યાં માત્ર મતભેદ હોવો જોઈએ ત્યાં આપણે દુશ્મની ઊભી કરી દઈએ છીએ. હવે સવાલ એ થાય કે આ વિચાર આવ્યો ક્યાંથી? જુઓ, આદમ કહાને કોઈ એર કન્ડિશન્ડ ઓફિસમાં બેસીને થિયરી બનાવનારા પ્રોફેસર નથી. આ એ માણસ છે જેણે પોતાની જિંદગી દુનિયાના સૌથી મોટા સંઘર્ષોની વચ્ચે વિતાવી છે. 50થી પણ વધારે દેશોમાં, સેનાના જનરલોથી લઈને બંદૂકધારી ગેરિલાઓ સુધી બધા સાથે કામ કર્યું છે. રંગભેદ પછીના દક્ષિણ આફ્રિકામાં સમાધાન કરાવવાથી માંડીને કોલંબિયામાં શાંતિ વાટાઘાટો સુધી. એટલે જ્યારે એ કંઈ કહે છે ત્યારે એમના શબ્દોમાં એમના અનુભવનું વજન હોય છે. તો ચાલો આને જરા ઊંડાણમાં સમજીએ. પહેલો સવાલ જે મનમાં આવે છે એ છે કે આપણી ટીમવર્કની જે જૂની જાણીતી રીત છે એ કેમ વારંવાર નિષ્ફળ જાય છે? જેને આપણે પરંપરાગત સહયોગ કહીએ છીએ એની ધારણા શું હોય છે? એવું માની લેવામાં આવે છે કે બધા એક જ ટીમમાં છે, બરાબર? જેમ કે કોઈ સર્જરી કરતી ડૉક્ટરોની ટીમ હોય કે પછી કોઈ ઓર્કેસ્ટ્રા. ત્યાં બધાને ખબર છે કે શું કરવાનું છે. બધું એકદમ સુમેળમાં, એક લાઇનમાં અને એક સ્પષ્ટ પ્લાન પ્રમાણે ચાલે છે, જાણે બધું જ આપણા નિયંત્રણમાં હોય. પણ સમસ્યા અહીં જ શરૂ થાય છે. આ મોડેલ હવે જૂનું થઈ ગયું છે. કેમ? કારણ કે જેવી પરિસ્થિતિ થોડી જટિલ બને, જ્યાં લોકોના મંતવ્યો અલગ હોય, જ્યાં સંઘર્ષ હોય, ત્યાં આ આખું મોડેલ ભાંગીને ભૂક્કો થઈ જાય છે. વાસ્તવિક દુનિયાની જે ગૂંચવણો અને અંધાધૂંધી છે તેને આ પરંપરાગત સહયોગ સંભાળી જ નથી શકતો. આ તફાવત અહીં એકદમ સ્પષ્ટ દેખાય છે. જુઓ, ડાબી બાજુ છે જૂની રીત, જે સુમેળ માંગે છે, દરેક વાત પર સમજૂતી શોધે છે અને બધું નિયંત્રણમાં રાખવા માંગે છે. પણ જમણી બાજુ છે નવી રીત, જે સંઘર્ષને સ્વીકારે છે, આગળ વધવા માટે પ્રયોગો કરે છે અને નિયંત્રણને છોડી દેવાની વાત કરે છે. આ ખરેખર તો નિયંત્રણ વિરુદ્ધ પ્રયોગની લડાઈ છે. સારું, તો જો જૂની રીત કામ નથી કરી રહી તો પછી નવી રીત કઈ છે? એનો જવાબ છે સ્ટ્રેચ કોલાબોરેશન. હવે આ સ્ટ્રેચ કોલાબોરેશન છે શું? આ એક એવી રીત છે જેમાં આપણે એવા લોકો સાથે પણ મળીને આગળ વધી શકીએ જેમની સાથે આપણે સહમત નથી, જેમને કદાચ આપણે પસંદ પણ નથી કરતા, કે જેમના પર આપણે વિશ્વાસ પણ નથી કરતા. વિચાર થોડો વિચિત્ર લાગશે પણ બહુ જ પાવરફુલ છે. આનો મુખ્ય સિદ્ધાંત એ છે કે પ્રગતિ માટે દરેક વાત પર સહેમત થવું જરૂરી નથી, બસ એકબીજા સાથે જોડાયેલા રહેવું જરૂરી છે. આ એક કોટ છે જે આખા વિચારનો સારાંશ આપે છે. સહયોગ એટલે સમજૂતી નહીં. સહયોગ એટલે બીજા સાથે જોડાવું, આદરપૂર્વક, સર્જનાત્મક રીતે અને સતત કંઈક નવું શીખવાની તૈયારી સાથે. આ જ તો આખા વિચારનો હાર્દ છે. કેન્દ્રમાં સમજૂતી નથી પણ જોડાણ છે. સારું, આ બધી વાતો સાંભળવામાં તો સારી લાગે છે, પણ આને અમલમાં કેવી રીતે મૂકવું? કહાને આ માટે 3 જરૂરી સ્ટ્રેચ બતાવે છે જે આપણે શીખવા પડશે. પહેલો સ્ટ્રેચ છે સંઘર્ષ અને જોડાણ બંનેને અપનાવો. આનો મતલબ એ છે કે આપણે એ સ્વીકારવું પડશે કે અમુક મતભેદ ક્યારે દૂર થવાના નથી, એ કાયમ રહેવાના છે. એટલે સંઘર્ષને કોઈ સમસ્યા સમજીને એને દૂર કરવાની કોશિશ કરવાને બદલે એની સાથે કામ કરતા શીખવું પડશે. આ આખી વિચારસરણી બદલવાની વાત છે. સંઘર્ષને એક દિવાલ તરીકે નહીં પણ એક વહેતી નદી તરીકે જુઓ, જેની સાથે આપણે તરતા શીખવાનું છે. અને આ વાક્ય તો ખરેખર બધું બદલી નાખે છે. સંઘર્ષ એ કોઈ સમસ્યા નથી જેને ઉકેલવાની હોય, પણ એક પરિસ્થિતિ છે જેની સાથે કામ કરવાનું હોય છે. બસ આટલું સમજાઈ જાય તો આપણને યાદ રહે કે સંઘર્ષ તો જીવનનો એક ભાગ છે. એ કોઈ નાની મોટી તકલીફ નથી જેને આપણે હટાવી દઈશું. હવે જરા આ આંકડા પર ધ્યાન આપો. 69%, 69%. આ આંકડો આવ્યો ક્યાંથી? આ આંકડો લગ્ન જીવન પર થયેલા એક બહુ જ પ્રખ્યાત સંશોધનમાંથી આવ્યો છે. સંશોધક જ્હોન ગોટમેને શોધી કાઢ્યું કે કોઈપણ દંપતીની 69% સમસ્યાઓ એવી હોય છે જે કાયમી હોય છે, જેનો કોઈ ઉકેલ જ નથી.
અને સૌથી સુખી અને સ્વસ્થ સંબંધો એ જ છે જે આ સમસ્યાઓનો ઉકેલ લાવવાને બદલે એની સાથે જીવતા શીખી જાય છે. હવે વિચારો, જો આ વાત સંબંધોમાં સાચી હોય તો કામના સ્થળે કે સમાજમાં સહયોગ માટે પણ એટલી જ સાચી છે. બીજો સ્ટ્રેચ છે, આગળ વધવા માટે પ્રયોગ કરતા રહો. જ્યારે તમને ખબર જ ન હોય કે રસ્તો ક્યાં જાય છે, ત્યારે મોટા મોટા પ્લાન બનાવવાનું બંધ કરો. એના બદલે બસ એક નાનું પગલું ભરો. જુઓ કે એનાથી શું થાય છે, શું કામ કરે છે, શું નથી કરતું, અને પછી એના આધારે બીજું પગલું ભરો. આ જ તો છે અનિશ્ચિતતાને અપનાવવી. આના માટે એક બહુ સરસ કહેવત છે જે ડેંગ શિયાઓપિંગે કહી હતી, અમે પથ્થરો પર પગ મૂકી મૂકીને નદી પાર કરી રહ્યા છીએ. આ રૂપક સ્ટ્રેચ કોલેબોરેશનની આખી વાતને એકદમ બરાબર સમજાવી દે છે. તમારી પાસે આખી નદીનો નકશો નથી, પણ તમે દરેક પગલા પર તમારો રસ્તો જાતે બનાવી રહ્યા છો. આના પરથી એક અદ્ભુત વાર્તા યાદ આવે છે. અમુક સૈનિકો આલ્પ્સ પર્વતમાળામાં ખોવાઈ ગયા હતા. એમની પાસે જે નકશો હતો એ આલ્પ્સનો નહીં પણ પિરેનીઝનો હતો. સાવ ખોટો નકશો, પણ એ ખોટા નકશાના ભરોસે પણ એમણે ચાલવાનું શરૂ કર્યું અને એમને રસ્તો મળી ગયો. આ શું બતાવે છે? એ બતાવે છે કે ક્યારેક સાચો પ્લાન હોવા કરતાં કોઈ પણ પ્લાન સાથે બસ શરૂઆત કરી દેવી એ વધારે જરૂરી છે. અને હવે આવે છે ત્રીજો અને કદાચ સૌથી મુશ્કેલ સ્ટ્રેચ. રમતમાં પોતે ઉતરો. આનો સીધો સાદો મતલબ એ છે કે બીજાને બદલવાની કોશિશ છોડી દો. એના બદલે એના પર ધ્યાન આપો કે તમે પોતે શું કરી રહ્યા છો. આ અરીસામાં જોવાની વાત છે. આપણી આદત હોય છે બીજા પર આંગળી ચીંધવાની, પણ આ સ્ટ્રેચ આપણને પોતાની જાતને પૂછવા પર મજબૂર કરે છે કે આ જે પણ પરિસ્થિતિ છે એમાં મારો પોતાનો શું રોલ છે. આના માટે એક જબરદસ્ત લાઈન છે. તમે ટ્રાફિકમાં ફસાયા નથી, તમે પોતે જ ટ્રાફિક છો. જરા વિચારો આના પર. આનો અર્થ એ થયો કે આપણે સમસ્યાના ભોગ બનેલા નથી. આપણે પોતે જ એ સમસ્યાનો એક ભાગ છીએ. અને જો આપણે સમસ્યાનો ભાગ હોઈએ તો આપણે ઉકેલનો પણ ભાગ બની શકીએ છીએ. પણ અહીં એક બહુ જ મહત્વની વાત સમજવા જેવી છે. આનો મતલબ એ નથી કે સહયોગ હંમેશા સાચો જવાબ છે. જુઓ, સહયોગ કરવો એ કોઈ નૈતિક ફરજ નથી. એ તો કોઈપણ સમસ્યારૂપ પરિસ્થિતિનો સામનો કરવા માટેના 4 વિકલ્પોમાંથી માત્ર એક વિકલ્પ છે. એ એક વ્યૂહાત્મક પસંદગી છે. દરેક વખતે આપણે પરિસ્થિતિને જોઈને નક્કી કરવું પડે કે અહીં કયો રસ્તો અપનાવવો યોગ્ય છે. તો આ 4 વિકલ્પો કયા છે? પહેલું, સહયોગ કરો, એટલે કે બીજા સાથે મળીને પરિસ્થિતિ બદલો. બીજું, દબાણ કરો, એટલે કે પોતાની મરજી થોપીને જે જોઈએ તે મેળવી લો. ત્રીજું, અનુકૂલન સાધો, એટલે કે પરિસ્થિતિ જેવી છે એની સાથે ગોઠવાઈ જાઓ. અને ચોથું, બહાર નીકળી જાઓ, એટલે કે પરિસ્થિતિને છોડી દો. ખરી સમજદારી એ જાણવામાં છે કે ક્યારે, કઈ પરિસ્થિતિમાં કયો વિકલ્પ વાપરવો. અને આ બધી ચર્ચા આપણને એક અંતિમ અને બહુ જ અંગત સવાલ પર લાવીને ઊભી રાખે છે. આપણા પોતાના જીવનમાં એવી કઈ જગ્યાઓ છે જ્યાં આપણે સતત દબાણ કરી રહ્યા છીએ અને હવે સ્ટ્રેચ કરવાનું એટલે કે લવચીક બનવાનું શરૂ કરવાની જરૂર છે. આ ફ્રેમવર્ક ખરેખર આપણા સંબંધો અને આપણા પડકારોને એક સાવ નવી જ નજરથી જોવાની એક શક્તિશાળી રીત આપે છે.